નડિયાદ રેલવે સ્ટેશન પર આગની ઘટના, ટુ વ્હીલર માટેના પાર્કિંગની જગ્યા નજીક આગ ભભૂકી ઉઠી। આગ અંગે જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પાર્કિંગની જગ્યા પાસે પડેલા કેબલમાં આગ લાગી હતી, તો ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। જો આગ વધુ પ્રસરી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત અને પાર્ક કરાયેલા ટુ વ્હીલરો પણ આગની ઝપેટમાં આવી ગયા હોત। आज मुद्दे संवाददाता विनोद फोरलाइन पर जुड़ाई गया है। विनोद, नडियाद रेलवे स्टेशन पर આગની ઘટના શું સ્થિતિ? जी अंकुर, ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ ખાતે આવેલા રેલવે સ્ટેશનના પાર્કિંગ જ્યાં ટુ વ્હીલર પાર્ક કરવામાં આવે એની બાજુમાં કેબલના બંડલો પડ્યા હતા, જે વાયરની અંદર આગ લાગી હતી। જોતામાં આગ એટલી બધી વિકરાળ થઈ ગઈ, બાજુની અંદર જે મોટા સંખ્યાની અંદર વાહનો પાર્કિંગ થયા હતા એ ઝપટમાં આવી શકે તેવી સ્થિતિ હતી। સ્થાનિક પોલીસ, આરપીએફ અને પોલીસ રેલવે તંત્રના સ્ટાફ દ્વારા હાથ વગર હથિયાર પ્રમાણે પાઇપોથી પાણી નાખીને ખોલવાનો પ્રયાસ કર્યો। બીજી તરફ ફાયર બ્રિગેડ નડિયાદને પણ જાણ કરવામાં આવી હતી, જોકે ફાયર બ્રિગેડ આવી જતા આગને કાબુમાં લીધી છે, પરંતુ જો આ આગ કાબુમાં ન આવ્યો તો જે મુસાફરો પોતાના વાહનો કરીને અન્યત્ર ગામોમાં, અન્યત્ર શહેરોમાં ગયા છે એ લોકો જો સાંજે પાછા પરત આવ્યા તો બહુ મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ, તેમ કહેવાય કે એમના વાહનો બળીને ખાક થઈ ગયા, પરંતુ આજે આ કાબુમાં આવી ગઈ, સદનસીબે વાહનો બચી ગયા છે। જી અંકુર। જી બિલકુલ વિનોદ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।